તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજ તો ઘરે હતા એટલે આજ તો વિચાર્યું હતું કે જઈએ આપણે રાહુલભાઈના ખેતરમાં। તો રાહુલભાઈ ચેડે આવે છે અને મૂન રાહુલભાઈ બે રીલ બનાવવા જઈએ છે। તો આપણે નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે। રાહુલ કેવું પાણી આવે આપણે? તો નદીમાં પાણી ચાલુ થઈ ગયું હોય તો આપણે ઘરે જાય એટલે તમને બતાવીએ નદીમાં પાણી। તો હાલ તો રીલ બનાવવા આવ્યા હોય કારણ આ કઈ જગ્યાએ કે રોડ કયો કે અરે પાટણથી રોડા આ પાટણથી રોડા જાય છે। તો એ કારણ આપણે રીલ બનાવવા આવી ગયા રાહુલભાઈ ખેતરમાં। તો રીલ બીલ બનાવીને પછી આપણે ઘરે જઈ આગળ પેલા કામ બોર્ડ છે દોભલો જ છે રાહુલ હે અહીં પિલર જ છે ને તો આપણે પિલર માલી છે તો બતાવી દઈએ કે ચોકન જાય છે। તો રાહુલ પિલરમાં તો દેખાતું નહીં તો જુઓ રોડા 18 કિલોમીટર છે। તો આપણે ઘરે જઈએ એટલે તમને નદીનું પાણી બતાવીએ પાણી જેટલું વધ્યું છે તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો। હજી તો રીલ બનાવવા જવું છે રાહુલભાઈ ખેતર હજી જેટલું છેટું છે તો મળીએ આપણે ખેતરમાં જઈને। તો ફાઇનલી ગાઈસ અમે રીલ બનાવીને હવે જઈએ રાહુલભાઈના ખેતરમાં એટલે એમના બોર ઉપર। તો આપણે બોરે જઈને પાણી પીને પછી આપણે જવાનું છે ઘરે। રાહુલ હવે નીકળવાનું જ છે ને આપણે? કેટલા વાગશે આપણે? 5 તો આપણે 5 વાગે પહોંચી જશે। તો આપણે નદીમાં જવાનું પાણી ઘડીક વાર ઊભા રહીએ પગ ધોવાના ને રોજ આવતા છે બહાર તો રોજ નાહીએ રાહુલને તો રોજ આબા જવાનું એટલે એ અમને તો શું સાધન ધોવરાઈ જાય એટલે આપણે આજ બતાવીએ કે કેવું પાણી જાય તમારું। તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો મળીએ આપણે રાહુલભાઈના બોરે જઈને। તો ગાઈસ તમે જુઓ કે વરસાદ તો બહુ અંધારે હોય પણ એવું કે ક્ષેત્રની માહોલ જ ગરમ હોય। રાહુલભાઈ તમારા ક્ષેત્રમાં જઈ મજા આવે? મજા તો વાત થોડી મેલો એસીની હવા ઠંડી ઠંડી એવી તો કોઈ એસીમાં હવા નહીં આવતી એવો ઠંડો ઠંડો વાયરો આવે અને ભાઈ અંધારી હોય એટલે વરસાદ તો આવવાનો જ છે ફાઇનલ નહીં આવે રાહુલ? એટલે વરસાદ તો બૂમ પડાવવાનો છે એટલે વરસાદ તો આવવાનો જ છે। તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો ને આપણે આવી ગયા રાહુલભાઈના બોરે પણ હજુ વાડ આડી છે ને એટલે દેખાશે નહીં પણ એકન જઈને જ મળીએ। આ જો આપણે રાહુલભાઈ બોર છે અહીં દેખાય જો સાબરું અને ભાઈ ક્ષેત્રનું। તો ફાઇનલી ગઈશ આપણે ઘરે જતા હતા અને આપણે રાહુલભાઈ મેળવા જ આવતા જ હતા પણ શું થયું ખબર છે વચ્ચે ઊભા રહ્યા જેમ કે એમને કોઈક સમજ એટલે આપણે ઊભા રહ્યા અને નદી જોઈ શકો છો। આપણે એકન જઈએ એટલે બતાવીએ તો પણ જુઓ તમે ફૂલ નદી આવી છે પબ્લિકે બહુ હ આપણે એકન જઈએ એટલે તમને બતાવીએ તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો। આપણે હજુ એકન જવાનું હોય પણ રાહુલભાઈ આવે એટલે જઈએ। આ રાહુલભાઈનું બાઇક છે એટલે બાઇક લઈને જ જવાનું જેમ કે બાઇક વગર આપણે ના જવાય ટ્રેક્ટર તો ના જવાય અને વરસાદે ચાલુ થઈ ગયો હા જુઓ। તો ફાઇનલી ગાઈસ આવી ગયા તો આપણે હવે જઈએ નદી પાણી તમે જુઓ ખાલી રાહુલ પાણી તો બહુ ભરાણું ભાઈ પબ્લિક એટલી હોય પાણી એટલું હોય અને વરસાદે ચાલુ હોય જુઓ ધોકો શાના માટે રાખ્યો છે અને ધોકો આપણે વચ્ચે ચડી ગયો તો જુઓ સરસ્વતી નદીનું પાણી પાણી એ ફૂલ પબ્લિક એ ફૂલ વસ્તી તો ગાડી ધોવા રાહુલ કીધું તો ટ્રેક્ટરો લઈને આવતો ને ધોવા હે જાણે એવું પબ્લિક જુઓ ખાલી હા તો ગાઈસ આપણે દશામાન મંદિર આવી ગયું અને પબ્લિક તો બહુ નવાવાળી લોકો હેડા જતી નહીં તો તમે બ્લોગમાં જોડે રહેજો આપણે ઘરે જઈને મળીએ।
તો ગાઈસ ફાઇનલી એવો વિચાર આવ્યો રાહુલભાઈને કે આપણે બાઇક ધોવું હોય એટલે બાઇક ધોવા આવ્યા હા. આ રાહુલભાઈ આપણે સ્પેશિયલ અડધામથી પાહા લાયા કે ભાઈ હેડ આપણે બાઇક ધોવું હોય તો જુઓ રાહુલભાઈ પાહા લાયા ને અડધામથી બાઇક ધોવા સ્પેશિયલ ધોવા માટે લાયા અને પોણે તો જાય ને ભાઈ પબ્લિકે બહુ ના આવે હ. રાહુલ પોણી વધી ના મારું છું રાહુલ પોણી વધી લાગે ધોવો તને બાઇક તો ગાઈસ તમારે બાઇક ધોવા હોય તો આવી જાજો આપણી નદી સરસ્વતી અને આપણે હોય વિડીયાની વાત ના થાય યાર હોય તો એ કે નહીં હવે આપણે યાર શું નાવા ધોવા નહીં આવ્યા આપણે નહીં આ તો અડધામાંથી તમે બાઇક ધોવા પાહું લાવે ને એટલે નક ના આવત પાહા હોય કને એ ભાઈ હારો ને ધોકો શકે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે અને રાહુલભાઈ જ્યાં એમના ઘરે તો આપણે હવે દીવાબત્તી કરીને ખાઈ લઈએ. મળીએ આપણે કાલના નવા બ્લોગમાં. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય